નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વાલો કેસરીયો અને એક શેઠની વાત। કરનુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો। કરનુકીનો કાંઠો છરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા। આવી રૂપકડી કરનુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂપડ ઉડીને આંખે વળગે એવી। ગામમાં વસનારા માણસો ઓલદોલ, એમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો। જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો। નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત। અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે। આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો। મીટ માંડતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા। 1000 રૂપિયાની વાંસળી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। એક પણ ઘોડો ખપતો નહોતો। એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા। આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા। પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું છું। કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના પાછે ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા। જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન છોરીને દોડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। વાલાનું મન આજ વડોદરામાંથીથી ઉઠી ગયું છે। ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અંજાપો જાગ્યો છે। પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો। 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા। કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ। તમાશો જોવા ટોળું ભેગું થયું હતું। ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો। જોતાં જ કેસરીયો માલોમાલ પામી ગયો। લેણદારની ટાપ ઉતરી હતી। ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે વાવતા હતા। યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી। ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો, શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા। શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો। બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી। શેઠનો મિજાજ તરડાયો। આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો ખેસ ફંગાળતો શેઠે કહ્યું, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે। એક પળને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા। ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું।
પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાધોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે સવારે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પગરાણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો હતો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખંભામાં જામનગીરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું કળાઈ ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડકણ દીધી. વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવરી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સાંભળાણો. વાલા ઘર મેં હે? બીજા સાદે પસવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાઈઓને જોઈને આય જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો આવો બાપ, તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. तुमको अभी ने अभी सुबह ने बुलाया है. तुमको सुबह का फरमान है. अभी ने अभी वाला केसरिया को हाजर करो. अरे बाप, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે છલો. સિપાઈની આંખ કરડી થઈ. વાલો બાપ, હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાત ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું?
બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું, સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડિયેથી વાસળી છોડીને પાંચો સૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કહે. માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે છારે હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાંબાનું ગરણી ગામ, વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાધોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તાબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. તો આવા જ નવા નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો તથા તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.